वडोदरा में मच्छर और जमे पानी की वजह से भारी संख्या में नागरिक बीमार। मच्छर जनित बीमारियों और जलजनित बीमारियों में वृद्धि हुई है, जिससे वडोदरा के एसएचजी अस्पताल में मरीजों की संख्या में वृद्धि हुई है। एसएचजी में डेंगू के अधिक मामले सामने आए हैं। एसएचजी अस्पताल के आरएमओ ने अधिक जानकारी दी है। पुलिस ऑफ इंडिया न्यूज़ मीडिया के लिए चीफ एडिटर हरिश्चंद्र निवलेकर। જે રીતે શહેરમાં સતત ડેન્ગ્યુનો વધારો થઈ રહ્યો છે અને અન્ય રોગોનો પણ વધારો થયો છે, તે એસએસજીમાં કેટલા અત્યારે પેશન્ટો એની અંદર આવે છે ડેન્ગ્યુને ઘટકમાં? હાલની ચોમાસાની પરિસ્થિતિમાં આ મચ્છરજન્ય રોગો, પાણીજન્ય રોગોનો વધારો થતો જ હોય છે. એમાં એસએસજીમાં પણ એના લીધે દર્દીઓમાં વધારો જણાઈ આવેલ છે. હાલ ડેન્ગ્યુના 2 કેસ અહીંયા આગળ દાખલ છે. રોગચાળાની આ સ્થિતિ માટે ગંદકી, મચ્છરોનો ઉપદ્રવ આ બધું જવાબદાર રહેતું હોય છે. જે ચોમાસા દરમિયાન એની જો કાળજી રાખવામાં આવે, સફાઈ નિયમિત કરવામાં આવે, ચોખ્ખું પાણી ઉકાળીને પીએ, પાણીજન્ય રોગોથી બચી શકાય. મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગોથી પણ આપણે એમાંથી બચી શકીએ છીએ. એટલે પબ્લિકને હું વિનંતી કરું કે સ્વચ્છતા જાળવે. સાહેબ, ખાસ કરીને કોર્પોરેશનના જે કોઈ અધિકારીઓ છે તે પણ આના ઝપેટમાં આવી ગયા છે. કેટલા લોકો કોર્પોરેશનના જે સ્ટાફ છે તે આવ્યા છે તેવી કોઈ જાણકારી ખરી તમને? હાલમાં નથી. હાલમાં અમારે 2 કેસ છે, એક નવાપુરા અને એક દંતેશ્વરમાં. દર્દીનો બી ઘસારો વધારે રહ્યો છે, એના માટે શું કરવામાં આવશે? સુવિધા તો એસએસજી હોસ્પિટલ એ માટે સંપૂર્ણ સજ્જ છે. દરેક વોર્ડ ને એ રીતે સૂચના અપાઈ ગઈ છે. જરૂર પડે અમે વધુ કેપેસિટી પણ રાખવા માટે સજ્જ છીએ. જી સર, થેન્ક યુ સર.